નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। વૈશાખ વદ આઠમ એટલે આવતીકાલે મહાઅષ્ટમીનું પર્વ। અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ। શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વાત કરીશું, પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, મારા બાબાને છે ને સિલેક્ટ થઈને પણ હજુ ઓફર લેટર નથી આપ્યો। આપની જન્મ તારીખ જણાવશો? 26/9/90। ફરી એકવાર જણાવશો? 26/9/90। જન્મ સમય? એ સવારે 7:15। ફરી એકવાર જન્મ સમય જણાવશો? 7:15 7:15। જન્મ સ્થળ? અંકલેશ્વર। આપનો પ્રશ્ન શું છે? એને નોકરીનો પ્રશ્ન છે, પણ છે ને એને નોકરી નો એ સિલેક્ટ થયો છે, પણ એને ઓફર લેટર નથી આવ્યો। જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 26/9/90। જન્મ સમય? 7:15। દિવસના કે રાતના? દિવસના। જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। જી, સવારે જન્મ છે 7:15 નો, બરાબર છે ને? હા। શું દીકરાનું શું નામ છે? ને નુપેશ। બરાબર છે। સરકારી કંપની કે પ્રાઇવેટમાં છે? પ્રાઇવેટમાં છે, પણ એને છે ને નોકરીમાં એ થઈ ગયું, પણ એને ઓફર લેટર નથી મળતા। જી પ્રાઇવેટમાં છે। જી, 3 તારીખ પછી મળી જવાની સંભાવના વધારે છે, કેમ કે છઠ્ઠું સ્થાન છે ને નોકરીનું સ્થાન છે, અને છઠ્ઠું સ્થાન 10મું સ્થાન કર્મસ્થાન છે, એનો સંબંધ શનિ સાથે ધરાવે છે। એટલે 3 તારીખે ગુરુ અને શુક્ર બંને ગ્રહ ઉદય થઈ જાય છે। એટલે ગુરુ અને શુક્ર જ્યારે ઉદય થાય એટલે 3 તારીખ પછી 15 દિવસની અંદર શુભત્વના ગ્રહો એમની કુંડલી પ્રમાણે આવે છે। એટલે ચોક્કસથી 3 તારીખ પછી સફળતા મળવાની સંભાવના વધી જાય છે। એટલે 15 દિવસમાં આવી જશે, ચિંતા નહીં બેન। જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હા બેન, મારા માટે પૂછવું હતું। જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી 5/11/1960। જન્મ સમય? બપોરે 3 વાગે। જન્મ સ્થળ? જામનગર। આપનો પ્રશ્ન શું છે? જી, જી, આપનો મારો પ્રશ્ન પ્રશ્ન શું એમ છે? છે કે મને આંખમાં લાગી ગયા પછી હું કાંઈ કરી શકતો નથી, ઘરે બેઠો હું। જી, આપને છોકરા સારા છે, માર્ગદર્શન છોકરા શાસ્ત્રીજી આપશે। જી, જી, અને આગળ જતા આંખ ખુલશે કે એમ ક્યાંય ધંધો મળશે જી, કેમ? જમણી આંખ કે ડાબી આંખ? દાદી ડાબી આંખ। અને ડોક્ટરનું શું રિપોર્ટ છે ને શું થયેલું જણાવશો? ડોક્ટર કે નો કાંઈ નહીં થાય તારું આંખનું। જી નસ આ દબિયા આ ગઈ કાન છે ને, કાનની આગળ જી, નસો ને સાવ નસ ઈ દબાઈ ગઈ છે અંદર। બરાબર છે। જો હવે આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ ને તો જમણી આંખ છે ને એ સૂર્ય કહેવાય છે, અને ડાબી આંખ છે ને ચંદ્ર કહેવાય છે। અને બંને આંખની અંદર જે સપ્લાયર હોય છે સ્નાયુઓ, જે સૂક્ષ્મ સ્નાયુ હોય છે, ઇન્દ્રિયો જેને આપણે કહીએ, એ ઇન્દ્રિયોનો કારક ગ્રહ છે ને શનિ ગ્રહ છે। અને શનિ ગ્રહના સ્નાયુઓ દ્વારા સૂર્ય અને ચંદ્ર એટલે જમણી આંખ અને ડાબી આંખ, એટલે આપની કુંડલીમાં ડાબી આંખનો જે માલિક છે ને ચંદ્ર છે, એટલે ચંદ્ર ઉચ્ચ અવસ્થાનો છે, પરંતુ જે સ્નાયુનો માલિક શનિ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે। એટલે ક્યારેક બોડીની અંદર જ્યારે આવા સમસ્યા થાય ત્યારે ડૉક્ટરની દવા અને પરમાત્માના આશીર્વાદ બંનેના જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે સફળતા મળે। તો આપે શનિદેવનું દાન કરો અને શનિના જપ ચાલુ કરી દો જાતે જ। પણ મારા સાહેબ હું કાંઈ કમાતો નથી, બધું છોકરાઓ ઉપર આધારિત છે। જી, અને છોકરાઓ કાંઈ માંગુ દેતી પૈસા આપે ના પાડે। જી, છોકરા મારા આગલા જન્મના કર્મ સારા કે પહેલા જન્મના। જી, આજે પ્રયત્ન કરશો તો કાલે સફળતા મળશે। અત્યારે આપણે પ્રશ્ન એવો છે કે ભાઈ દીકરાઓ સારું છે, ઘર પરિવાર સારી, બધી વાત સારી,
પણ તમારી જે આંખની સમસ્યા જે છે તમે જો સાચું કહી રહ્યા છો તો ચોક્કસથી આંખને સારી બનાવવા માટે શનિદેવના આશીર્વાદની જરૂર પડે. તો આશીર્વાદ ક્યાંથી મળે? તો ભાઈ શનિદેવની ખુશામત કરો, શનિદેવની સ્તુતિ વંદના કરો, શનિદેવના મંત્ર જપ કરો, શનિદેવનું દાન કરો. આ રીતે કરશો, હનુમાન ચાલીસાના પાઠ કરજો તો ભગવાનના આશીર્વાદ મળશે, તો સફળતા ચોક્કસથી મળશે. શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, આવતીકાલના દિન વિશેષ જી. વિશે માહિતી આપશો. તો આવતીકાલે વૈશાખ વદ આઠમ એટલે અષ્ટદરો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ. દરેક જે ઉત્પત્તિ થઈ છે, ઉત્પત્તિનું જે કારણ છે, સમુદ્ભવ છે, એ 8 પ્રકારની દિશાઓ છે. વાસ્તુશાસ્ત્રની અંદર 8 દિશાઓનું શુભ મહત્વ છે. પરંતુ આપણે આવતીકાલે જે અષ્ટમીની તિથિ છે એ તિથિ વિશે વાત કરીશું. તો દરેક તિથિના અલગ અલગ દેવતા હોય છે. જેમ કે આપણે અવારનવાર પ્રોગ્રામની અંદર નક્ષત્રો વિશે જાણતા હોઈએ છીએ, ચંદ્ર વિશે જાણતા હોઈએ છીએ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો પણ મારી બેન વાત તો સાંભળો. જી. પેલા શનિદેવનો મારે જપ કરવા ને, જી, આપની શાસ્ત્રીજી હું માર્ગદર્શન. સવાર સાંજે હનુમાન ચાલીસા વાંચતો હું છું. જી તો પેલા ઘણા કહેતા હોય કે પેલા શનિ જપ કર, જી. પછી હનુમાન ચાલીસા કર. જી તો એનાથી સારું થશે. ચોક્કસથી શ્રદ્ધાથી કરશો અને સંકલ્પ કરશો કે ભાઈ મારા મસ્તિષ્કની અંદર જે પીડા છે એ પીડામાંથી પરમાત્મા મને મુક્તિ આપો, અને મારાથી જાણતા અજાણતા જે કંઈ પાપ થયા છે, દુષ્કર્મ થયા છે કે આંખ દ્વારા જે દુષ્કર્મ થયેલા છે એમાંથી મને મુક્તિ આપો, આવો સંકલ્પ કરી અને સાચા દિલથી તમે જો પ્રાર્થના કરતો શનિદેવના હનુમાનજીને, તો ચોક્કસથી પરમાત્મા આજે નહીં તો આવતીકાલે 2 મહિને 15 મહિને સફળતા જરૂરથી આપશે ભાઈ. જી જી. શાસ્ત્રીજી, જી. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. જી. દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી. તો વાસ્તુશાસ્ત્રની અંદર પણ 8 દિશાઓનું બહુ જ મહત્વ છે. એટલે 4 ખૂણા અને 4 દિશાઓ, એટલે આકાશ અને પાતાળ, એટલે શાસ્ત્ર પ્રમાણે 10 દિશાઓ છે, પરંતુ અષ્ટ દિશાઓનું બહુ મહત્વ છે. પણ સવિશેષ આવતીકાલે છે એટલે વૈશાખ વદ આઠમની તિથિ છે. દરેક વસ્તુ જે સર્જન થાય છે અને સંહાર થાય છે, એટલે સર્જન અને સંહારનો એક ક્રમ છે. જી. શાસ્ત્રીજી, દિન વિશેષ વિશે વાત કરીશું, પરંતુ જી. દર્શક મિત્રો છોડાઈ ગયા છે. હેલો જન્મ છે બપોર 3 વાગે, શનિવાર જન્મ છે બપોર 3 વાગે. તારીખ એમાં એ ઓલો અમાસ્ય પૂરી ગયો તો હેલો એ બેન ઈ જ કહું છું, ખાલી મને જવાબ આપો ને. અમાસ્ય જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. મારો જન્મ તારીખ 5/11/1960. હમ એમાં શનિવારે બપોરે 3 વાગે એમાં આવ્યો અમાસ આવે છે. આપનું નામ જણાવજો. કેમ ભાઈ? કેમ ભાઈ, અને ક્યાંથી બોલો છો આપ? હું અત્યારે અમદાવાદમાં રહેવા આવ્યા. જી જન્મ જામનગર. જી. અને શું કામ કરો છો સાહેબ? અત્યારે કાંઈ નહીં, મારા સાહેબ કીધું તમને તો 3 છોકરા છે, માલિક ને રહ્યા છે. અચ્છા, આપણે પેલા આંખ માટે વાત કરીએ જ. હા, જ્યારે પણ ભાગ્યલાભમાં આપણે અવારનવાર વાત કરો ને તો પરિચય હંમેશા આપવો જોઈએ. કેમ કે ગુરુજી પણ કોઈ જાદુગર નથી કે ચમત્કાર નથી કે ખ્યાલ આવે કે કોણ બોલે છે સાહેબ. ઠીક છે? તમને બધી વાત કરી. જી હા. અમાસ તિથિ આવતી નથી ભાઈ. તો મારે જો દિવાળી મોર જે પેલી અમાસ આવે ને, દિવાળી મોર, આપનો જન્મ ક્યારે થયો છે આપને જ ખ્યાલ હોય. જો આપની જન્મ તારીખ જે બતાવો એ તારીખ પ્રમાણે તૈયાગાડી આપણે કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ આવે છે, એટલે અમાવસ્યા તિથિ આવતી નથી. તો પછી આપ છે ને અત્યારે ખોટી તારીખ લખાઈને જાણી રહ્યા લાગો છો એવું લાગી રહ્યું છે. તો આપણી જન્મ તારીખ ખોટી હશે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. શાંતિથી તારીખ સાચી શોધી અને પછી જણાવજો, ફોન કરશો. બરાબર છે? હર હર મહાદેવ. જી. શાસ્ત્રીજી, આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. તો આવતીકાલે અષ્ટમી તિથિ છે, એટલે અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ. દરેક વસ્તુનું જ્યારે સર્જન અને સંહાર થાય છે ને તેના પાછળ કોઈ કારણ હોય છે. સત્ય અને અસત્ય, ઉત્પત્તિ અને સંહાર એક ક્રમ છે. સાચું બોલવું અને સાચું સર્જન કરવું, ખોટું બોલવું અને સંહાર કરવો. એટલે આવતીકાલે તિથિ છે અષ્ટમી તિથિ છે, અને શાસ્ત્ર પ્રમાણે કોઈ અષ્ટમ્યામ છે ચતુર્દશીયામ, 8મ અને 14 તિથિના ભગવાન છે ને શિવ મહારાજ છે. શિવ એટલે મહાદેવ, અને મહાદેવ છે એ સંહારનો ક્રમ છે. સંહાર તો કયું સંહાર? કે ભાઈ માણસનું ઝેર પીવે, માણસનું દુઃખ પીવે. જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા, એમાંથી 13મું રત્ન નીકળ્યું એ ઝેર નીકળ્યું.
આખી સૃષ્ટિમાં હાહાકાર થઈ ગયો કે ભાઈ ઝેર નીકળ્યું, તો ઝેર કોણ પાન કરે? તો ઝેર છે ને એ ઝેરનું પાન કર્યું ભગવાન શિવજીએ. અને એટલે એમણે જ્યારે ઝેરનું પાન કર્યું અને ભગવાન શિવજીના શરીરની અંદર અને શરીરની બહાર બંને જગ્યાએ સૃષ્ટિ હતી, તો શિવજી ભગવાને એ ઝેરને છે ને કંઠની અંદર ધારણ કર્યું, એટલે તેમનું નામ નીલકંઠ એવું થયું. એટલે આગળ સંહારના દેવતા છે કે ઝેર પીનાર દેવતા છે. ઝેર એટલે માણસના જીવનમાં જે કંઈ દુઃખ છે, આધિ વ્યાધિ ઉપાધિ છે, જાણતા કે અજાણતા જે કંઈ પાપ થયા છે, તો પાપમાંથી મુક્તિ કોણ આપે? તો ભગવાન શિવજી આપે છે. એટલે કે ભાઈ અષ્ટદલોપરી વેષ્ટલિંગમ એટલે 8મ તિથિના માલિક ભગવાન શિવજી છે અને ચતુર્દશિયામ એટલે 14 તિથિના માલિક પણ ભગવાન શિવ છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 6/10/61 છે. ફરી એકવાર જણાવશો? 6/10/61. જન્મ સમય? જન્મ સમય સાંજે 5 નથી. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન? પ્રશ્ન, અમે વિદ્યા માટે ઓક્ટોબરની તારીખ લીધી છે, તો અમને વિદ્યા મળશે કે નહીં? 27-28 તારીખ. જી, આપની માર્ગદર્શન શાસ્ત્રી છે. 6/10/1961 તારીખ બરાબર છે ને બેન? હા. જી. અને 5:30 સાંજે કે સવારે? સાંજે. સાંજે એટલે 12 ને 5 17:30. અચ્છા, હવે 27-28 ઓક્ટોબર લીધી છે ને? હા. જી. આપનું શુભ નામ? મનોજભાઈ. આ કુંડલી છે મનોજભાઈની છે? હા, મનોજભાઈ. જી. સિંહ રાશિ મનોજભાઈની સાચી છે. હા. પરદેશના સ્થાનનો માલિક આગળ ભાગ્યસ્થાન, 12મું સ્થાન અને 4થા સ્થાનનો માલિક બુધ, મંગળ અને શનિ થાય છે. રાહુ કેતુનું પરિભ્રમણ છે, એટલે 99% 100% સફળતા મળશે. ચિંતા કરવાની જરૂર નથી બેન. કયા દેશમાં છે? કેનેડા કે અમેરિકામાં છે? અમેરિકામાં છે. અને ગુરુની મહાદશા છે 19 ડિસેમ્બર સુધી. ચોક્કસથી બેન સફળતા મળી જેવી સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. મારા દર્શક મિત્રોની તેના વિશે વધુ માહિતી આપશે. તો આવતીકાલે તિથિ છે, અષ્ટમી તિથિ છે, એટલે અષ્ટદલોપરી વેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ. 8 પ્રકારની જે ઇન્દ્રિયો છે કે 8 પ્રકારના જે કર્મો છે કે 8 પ્રકારની તિથિઓ છે કે 8 પ્રકારના જે દેવતાઓ છે, 8 પ્રકારના દેવતા એટલે અષ્ટવસુ, એકાદશ રુદ્રો. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 4/4/95. જન્મ સમય? છે. જન્મ સમય જણાવશો? મંગળવાર ને 6:15. દિવસના કે રાતના? દિવસના બપોર પછી. જન્મ સ્થળ? જોઈએ તાલુકા. આપનો પ્રશ્ન? એના લગ્ન જીવનમાં બહુ વિલંબ થાય. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. લગ્નમાં વિલંબ થાય છે કે લગ્ન થયા જ નથી બેન? એક વાર થઈ જાય પાછું એનું છૂટું થઈ ગયું તો પાછું વાત આવે ને છે એવું કરતી નથી. અચ્છા, 3/7/95 તારીખ બરાબર છે? બરાબર છે ને તારીખ? હા, 4/4/95. 4/7. 4/4/95. મંગળવાર સમય 6:15 બપોર પછી. કોઈ રત્ન ધારણ કરાવ્યું છે દીકરાને? અચ્છા, ના કોઈ નંગ રત્ન? જી. તો શુક્રનું રત્ન ધારણ કરાવો દીકરાને, કારણ કે વિવાહ માટે શુક્ર રત્નની આવશ્યકતા હોય છે. શુક્ર ગ્રહ બળવાન હોય તો દીકરાના લગ્ન જલ્દી થાય કે લગ્ન જીવન સુંદર જાય, અને દીકરી માટે ગુરુ રત્ન કામ કરતા હોય છે. તો શુક્રનું રત્ન દીકરાને ધારણ કરાવશો, ચોક્કસથી વિવાહમાં આવતી બાધાઓ ધીરે ધીરે દૂર થશે. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 26/5/66. જન્મ સમય? 4:25 સવારે. જન્મ સ્થળ? જન્મ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? એટલે મારા પ્રશ્નમાં તબિયતમાં હમણાં 26 તારીખે ગઈ જન્મ તારીખ, તબિયત મારી દિવસ જાય છે ને બગડતી જાય છે.
જી આપને માર્ગદર્શન અને શાસ્ત્રીજી આપશે. 26/19 ને કયું કઈ શરીરના બેન? 1966. 66 અને 26/5. જી અને જન્મનો સમય શું જણાવ્યો બેન આપે? 4:25 સવારે. સવારે 4:25 નો સમય છે અને જન્મસ્થળ તો આપણું અમદાવાદ છે, શાહપુર જ ને કે દરિયાપુર? ના ના જન્મ મારો દરિયાપુરમાં અને રહેવાનું શાહપુરમાં. કઈ કઈ ખડકીમાં? અલીમની ખડકી, દિલ્હી દરવાજા. હલીમની ખડકી હે. હા. જી 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 જી. આરોગ્યનો પ્રશ્ન છે. જી તો આમ પહેલા જે કોઈક નિરાકરણ બતાવેલું કદાચ કરેલું આપેલું શિવજીના મહાદેવના મંદિરનું બેન કે નથી કર્યું? મારું નતું પેલું તમે બાબા માટે બતાવ્યું ને મારું. અચ્છા તમારું નથી બતાવ્યું? ના ના મને જી. તો નથી કીધું કઈ. મેં એવું નતું મારે બહાર જવા માટે મેં પૂછ્યું હતું કે બહાર યુએસ તો મારો જી. પાસપોર્ટ તો તેમ એના તો માટે પૂછ્યું. તો જઈ આવે બહાર કે નથી ગયા? ના વિઝા લેવા હવે જવાનું છે એટલે મેં પૂછ્યું છે. ગુરુજીને પણ લઈ જજો જોડે, હો, અને બેનને પણ લઈ જજો બેન. જી હા તમારો નંબર લઈને જ જઈશું એટલે વાત થાય ને અમારે. જી પણ વિદેશથી નહીં લાગે. હવે જુઓ તમારે છે ને મેષ લગ્ન છે અને મંગળ છે ને મંગળના કારણે સ્વાસ્થ્ય નરમ ગરમ રહ્યા કરે. તો સોપારી ખાવા જો ખાતા હોય તો સોપારી બંધ કરી દો, ખાતા હોય તો, અને ન ખાતા હોય ને તો સોપારીનું દાન દર મંગળવારે કરો. વૈસન નથી કોઈ. જી નહીં નહીં પણ મુખવાસમાં પણ સોપારી નહીં ખાવાની, ભોજન પછી વેસન. હા આપણે શું ભોજન પછી મુખવાસમાં. જી મારે સ્ટોન પણ પહેરવાનું. જી કાંઈ વાંધો નહીં બેન. તો મુખવાસ પછી જો સોપારી ખાતા હોય તો સોપારી નહીં ખાવાનું. અને ગણપતિનું મંદિર જે લાલ દરવાજા છે ને ત્યાં આગળ દર મંગળવારે 3 ગુલાબના ફૂલ ચડાવો. બરાબર છે? બાપાના આશીર્વાદ મળશે ને તો બધું સરસ થઈ જશે બેન. જી હર હર મહાદેવ બેન. જી શાસ્ત્રીજી જી. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. જી તે પહેલા અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 11/6/1956. ફરી એકવાર જણાવશો? 11/6/1956. જન્મ સમય, જન્મ સવારે 6:30. જન્મ સ્થળ, અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મકાન માટેનો. પોતાનું મકાન. જી મકાન માટેનો આપનો પ્રશ્ન શું છે? મકાન યોગ ક્યારે છે? જી આપણે માર્ગદર્શન અને શાસ્ત્રીજી આપશે. 11/6/1956. આપનું નામ શું છે ભાઈ? પંકજ મનીલાલ. પંકજભાઈ, હજી આપે એક વખત મકાન બનાવ્યું જ નથી? હા. પોતાનું મકાન બનાવેલું છે કે નથી બનાવ્યું? એક વખતે હા. ના. નથી બનાવ્યું. અત્યારથી આપ પ્રયત્ન કરશો તો ચોક્કસથી મકાન થઈ જશે. અને આવતા જૂન મહિના પછી મિથુન રાશિમાં ગુરુ ગ્રહ આવશે એટલે તમે તમારા પોતાના મકાનમાં જઈ શકશો. પરંતુ અત્યારથી પ્લાનિંગ કરજો. વૃષભ રાશિનો ગુરુ છે અને તમારો જન્મનો ગુરુ છે એ મિથુન રાશિ પરથી પસાર થશે અને સિંહ રાશિના મકાનમાં સ્થાનમાં તમારે ગુરુ છે સિંહ રાશિનો, એટલે મિથુન રાશિના ચંદ્ર પરથી ગુરુનું પરિભ્રમણ ચાલે છે અત્યારે. અને આવતા 2025માં જૂન મહિનામાં મિથુન રાશિમાં ગુરુ આવશે એટલે તમે પોતાના મકાનમાં જશો. પરંતુ અત્યારથી પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને આવતી સાલ સફળતા મળશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશે. જી તો અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ 8 તિથિ છે અને અષ્ટમી તિથિના દેવતા છે ભગવાન મહાદેવજી. હવે અષ્ટ વસ્તુ 8 પ્રકારના દેવતાઓ અને 8 તિથિ, 8 તિથિ 8 દિશાઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે આવતીકાલે જે નક્ષત્ર છે સવારે, તો સવારે ધનિષ્ઠા નક્ષત્ર અને ત્યાર પછી શતભિષા નક્ષત્રનો પ્રારંભ થાય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી. હેલો જી હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હિરલ ફરી એકવાર જણાવશો? હિરલબેન રાકેશ કુમાર ભાવસાર. જી આપની જન્મ તારીખ જણાવશો? 22/11/86. જન્મ સમય, એ સમય મારો રાત સાંજનો છે. જી કેટલા વાગ્યાનો છે? સાંજનો 7 વાગ્યાનો છે. જી જન્મ સ્થળ, જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે તો મારે મકાન ક્યારે પોતાનું બનશે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે આપશે. 22/11 છે બરાબર છે જન્મ તારીખ? જી અત્યારે આપ પોતે કામ કરો છો કે હાઉસવાઈફ છો? હાઉસવાઈફ છું જી. પણ મારે એટલા હાઉસવાઈફ છું. અત્યારે અમે ઘરમાં થોડી પરિસ્થિતિ એટલી એ છે તો અમે અત્યારે ભાડે મકાન હોઈએ છે એ બી નથી મળતું અત્યારે અમે. જી મારા ઘર હસબન્ડ નો ગેરેજ નો ધંધો છે.
જુઓ તમારે છે ને ભાડે રાખીએ જી છીએ. ત્યાં મોટા બાજુ અમે એટલા લેવા માંગે છે 1 BHK એમ કે અમારે જેમ બને એમ ઓછામાં થાય ને તો અમે ટ્રાય કરીએ તો મળતું નથી, ભાડે બી નથી મળતું. જી 30-31 જાન્યુઆરી 2026 સુધી તમારે છે ને શનિની અંદર બુધની મહાદશા ચાલે છે. અત્યારે શનિની મહાદશા ચાલે છે. મકાનના માલિક છે ને આપની કુંડલીમાં સૂર્ય છે. આપ સવારે કેટલા વાગે જાગો છો બેન? સવારે 5 વાગે તો ઉઠી જ જઉં છું, 5-5:30 વાગે. જી તો રોજ સવારે છે ને સૂર્યનારાયણની પૂજા કરો સવારે, અને સૂર્યનારાયણની પૂજા કર્યા પછી તમે સૂર્યનારાયણ જોડે માફી માંગો કે ભાઈ અમારાથી જાણતા અજાણતા કોઈ પાપ થઈ ગયો તો પાપમાંથી મને મુક્તિ આપો. કેમ કે તમારી કુંડલીમાં છે ને મકાન સ્થાનનો માલિક છે ને સૂર્ય છે, અને સૂર્ય તમારા પતિ પતિના સ્થાનમાં બિરાજમાન છે. એટલે એ સૂર્યના કારણે અને જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે અત્યારે તમારો સમય બિલકુલ ખરાબ છે. કારણ કે વૃશ્ચિક રાશિ પર સૂર્ય અને કેતુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે તમારા જીવનની અંદર મુશ્કેલી સર્જન થઈ છે. અને મકાનનો માલિક સૂર્ય છે એટલે સૂર્યનારાયણની પૂજા કરો. અને વધુમાં એક વખત કુંડલી તમારા પતિદેવની અને તમારી બંને કુંડલીનો એક વખત અભ્યાસ કરાવો. અભ્યાસ કરાયા પછી કયા ગ્રહની પૂજા કરવી કે કયા ગ્રહની શાંતિ કરવી અથવા તો કયા દેવતાની પૂજા કરવી જેનાથી તમારે મકાનનો યોગ શીઘ્ર થાય. આ રીતે કરશો સફળતા ચોક્કસ મળશે. પરંતુ મકાનનો માલિક સૂર્ય છે એટલે સૂર્યની પૂજા કરો અને જાણતા અજાણતા થયેલા પાપની માફી માગશો. ચોક્કસથી ભગવાન તમને મદદ કરશે અને નજીકના સમયમાં જ તમને પોતાનું મકાન મળી જશે બેન. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, और दर्शक मित्रों ने આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી એટલે અષ્ટદલોપરી વિષ્ટલિંગમ 8 પ્રકારના જે ઇન્દ્રિયો છે, 8 પ્રકારની જે દિશાઓ છે કે 8 પ્રકારના જે દેવતાઓ છે કે 8 પ્રકારની જે દરિદ્રતા છે એ દરિદ્રતા દૂર કોણ કરે તો ભાઈ 8મ તિથિના માલિક છે ભગવાન શિવજી. શિવજી છે સંહારનો ક્રમ છે. એટલે આવતીકાલે 8મ તિથિ એટલે આવતીકાલે જે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરે છે. કેમ કે આવતીકાલે સવારે 7:30 કલાક સુધી ધનિષ્ઠા નક્ષત્ર અને ત્યાર પછી શતભિષા નક્ષત્ર રહેશે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ સમય કેટલા વાગે જન્મ થયો છે? આપનો પ્રશ્ન શું છે? જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ શું છે? દૂધનો ધંધો કરો છો કે કરવો છે? ધંધાની અંદર સફળતા મેળવવા માટે રોજ સવારે વહેલા ઉઠી અને હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદ ચડાવશો, દાદાની શ્રદ્ધાથી ભક્તિ કરશો તો ચોક્કસ દાદાના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. તો આ રીતે આવતીકાલે જે તિથિ છે ને સવારે 7:30 કલાક સુધી મંગળનું નક્ષત્ર ધનિષ્ઠા રહેશે અને ત્યાર પછી શતભિષા નક્ષત્ર એટલે રાહુનું નક્ષત્ર અને દિન છે ગુરુવાર અને તિથિ છે અષ્ટમી. એટલે 8 પ્રકારની જો દરિદ્રતા દૂર કરવી હોય અથવા તો જન્મકુંડલીની અંદર રાહુ અશુભ ફળ આપતો હોય અથવા તો બૃહસ્પતિ ગ્રહ અશુભ ફળ આપતો હોય તો આવતીકાલે બૃહસ્પતિની શાંતિ કરાવી અથવા તો બૃહસ્પતિનું વ્રત કરવું. જો ગુરુવારનું વ્રત નથી કરતા અથવા તો બૃહસ્પતિની કોઈ પૂજા કરાવી શકતું આપણે સમર્થ નથી કે સમય ના હોય તો ગુરુનું જે છે દ્રવ્ય એટલે પદાર્થની વાત કરીએ તો ભાઈ કદલી ફળ અથવા તો મોસંબીનું ફળ આવતીકાલે ભગવાન શિવજીના મંદિરમાં મૂકવાથી, દાન કરવાથી અથવા તો બ્રાહ્મણાન ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુહો. જ્યારે ગુરુની શાંતિ કરવી હોય ત્યારે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને રિસ્પેક્ટ આપવું જોઈએ, બ્રાહ્મણને આદર સત્કાર આપવો જોઈએ, બ્રાહ્મણને દક્ષિણ આપવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમને ભોજન કરાવવું જોઈએ. એવું કહ્યું કે બ્રાહ્મણાન ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરુહો. બ્રાહ્મણોને જો ભોજન કરવામાં આવે, એમની સેવા કરવામાં આવે તો એમના આશીર્વાદ દ્વારા બૃહસ્પતિ ગ્રહ જો કુંડલીમાં અશુભ ફળ આપતો હોય જન્માક્ષરની અંદર તો એ અશુભ ફળ શાંત થતું હોય છે. હવે વાત કરીએ રાહુના નક્ષત્રની તો ભાઈ શતભિષા નક્ષત્ર છે એટલે રાહુનું નક્ષત્ર છે તો રાહુ એટલે ચાંડાલ કહેવાય. તો ભાઈ જે પણ સ્મશાનની અંદર જે વ્યક્તિ કામ કરતા હોય છે તેવા વ્યક્તિને જો આવતીકાલે દાન આપવામાં આવે, અન્નનું દાન આપવામાં આવે
વસ્ત્રનું દાન આપવામાં આવે તો પણ ચોક્કસ રાહુદેવના કૃપા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે જ્યારે સ્મશાનની અંદર જે સેવા કરતા હોય છે તેમના પર સ્મશાનના દેવતાઓની અસીમ કૃપા હોય છે. એટલે સ્મશાનના જે કોતવાલ હોય છે, ભૈરવ દેવતા હોય છે, ઇત્યાદિ દેવતા હોય છે, એ દેવતાઓ એ સ્મશાનમાં કામ કરવાવાળા વ્યક્તિ પર પ્રસન્ન રહેતા હોય છે. તો જ્યારે રાહુનું નક્ષત્ર હોય ને ગુરુવારનો સમન્વય હોય ત્યારે જે સ્મશાનમાં કામ કરતા હોય તેમને રાહુનું દાન આપવામાં આવે. એટલે કાળા કપડાં છે, વસ્ત્ર છે, અન્ન છે, જલ છે, મીઠાઈ છે, ફૂલ છે, ઇત્યાદિ. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો છોડાઈ ગયા છે. હેલો હેલો. મારું નામ ગૌરવ છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. આપની જન્મ તારીખ જણાવશો? 4/12/2008. જન્મ સમય? અવાજ નથી આવતો તમારો. આપનો જન્મ સમય જણાવશો? હેલો. 3 વાગે. બપોરના કે રાતના? હા, આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસનો. આપનું જન્મ સ્થળ? આપનું જન્મ તિરુપતિ, સ્થળ અમદાવાદ. જણાવશો? તિરુપતિ હોસ્પિટલ, અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? આગળ સફળતા મળશે કે નહીં? જી, આપને માર્ગદર્શન વર શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન શું છે? મારું નામ ગૌરવ રાકેશવાર ભાવસાર છે અને મારો પ્રશ્ન એ છે કે આગળ જઈને મને સફળતા મળશે કે નહીં? કયા વિષયમાં અત્યારે આપ શું કરી રહ્યા? વિદ્યાર્થી છો? હા. જી, કયા ધોરણની પરીક્ષા આપી? હેલો. હા, કયા ધોરણની પરીક્ષા આપી આપે? 10માની. 10માની. બરાબર છે. 4/12/2008 જન્મ તારીખ બરાબર છે? સાચી છે ગૌરવભાઈ આપની? હેલો. હા, જન્મ તારીખ સાચી છે? ના, બપોરની 3 વાગે. 3 વાગે બરાબર છે, પણ જન્મ તારીખ કઈ છે આપની? 4/12/2008. 4/12/2008 બરાબર છે. હવે આપે જે ટીચર ભણાવે છે એ તમે ધ્યાનથી સાંભળો છો? કેટલી વાર સાંભળો છો? સાંભળીએ. જી, જો સફળતા મેળવવા માટે ધ્યાનપૂર્વક સાંભળવું એ બહુ જરૂરી છે. કેમ કે જીવનની અંદર સાંભળવાથી જ સમજણ શક્તિ આવે અને જ્યારે સમજણ શક્તિ આવે ને ત્યારે જ આપણે સાચા કાર્ય કરી શકીએ. હવે તમારી ઈચ્છા શું છે? આર્ટ્સ લેવાની છે કે કોમર્સ લેવાની ઈચ્છા છે આપની? ના, ડિપ્લોમા લેવાનું છે. ડિપ્લોમા. જો આપણે છે ને વિદ્યાસ્થાનનો માલિક ગૌરવભાઈ શનિ ગ્રહ છે. એટલે શનિ ગ્રહ છે ને એટલે હંમેશા મંદ ધીરે ગતિએ વિદ્યા પ્રાપ્ત થાય. એટલે જ્યારે ટીચર તમને ભણાવતા હશે તો કદાચ તમારે 1 કે 2 વખત સાંભળવું પડે ત્યારે તમને યાદ રહેતું હશે. એક વખતમાં યાદ નહીં રહેતું હોય. હા હા. જી, તો આપ છે ને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરો. કરશો કે નહીં કરો? હા કે ના? હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન ચાલીસા પાઠ કરવાના છે આપણે રોજ. હા. જો જ્યોતિષને બતાવવાથી સફળતા નહીં મળે, પણ જ્યોતિષ આચાર્ય જે આપને કહેશે એ તમે જો કરશો ને તો ચોક્કસથી સફળતા મળશે. અને એક સાંભળવું અને બોલવું એટલે રોજ તમારે 3 હનુમાન ચાલીસાના પાઠ સવારે કરવાના છે અને 3 હનુમાન ચાલીસાના પાઠ કરીને સૂઈ જવાનું છે. આ રીતે કરશો અને જેટલા કલાક મહેનત કરો એના કરતાં 2 કલાક વધારે મહેનત કરશો ને તો ભગવાનના આશીર્વાદથી સફળતા મળશે. બીજી વસ્તુ કે આપણી કુંડલીમાં કાળસર્પ યોગ છે તો આપના મમ્મી પણ જણાવજો કે ભાઈ આ રીતે મેં ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર બહુ પ્રચલિત જે ભાગ્યલાભનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં મેં ફોન કર્યો હતો અને શાસ્ત્રીજી અમને આવું જણાવ્યું ભાઈ કાળસર્પની પૂજા કરાવવાની જરૂર છે તો આવું પણ જણાવજો એમને. તો એમના જે આશીર્વાદ મળશે કે જે પૂજાના આશીર્વાદ મળશે એમનાથી પણ તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી હેલો, મારું શ્યામભાઈ બોલું છું. મારી બેન જી, આપની જન્મ તારીખ જણાવશો? મેં તમને મારા માટે એમનો ફોન કર્યો પણ હવે મારા માટે નહીં, મારા દીકરા માટે કરું છું. આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરાની જન્મ તારીખ છે જી. 22/3/2009. આપનો જન્મ સમય જણાવશો એમનો? જન્મ સમય 12:15 બપોરના 11:45. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર આપનો અને પ્રશ્ન? આપણા રહીજી અમદાવાદ. જી, આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે છોકરાના જે માંગા મેળ ખાતામાં જે આવે છે ને હાઈલા જાય છે, આવે છે ને હાઈલા જાય છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ શું છે? જય કિશન. બરાબર છે. હવે આપે 2090 બોલ્યા છે તો હું 1990 લખું કે 2090 લખું? 2090 ના હમણાં સોરી મેમ, સોરી સાહેબ. 1990. કાંઈ વાંધો નહીં. બહુ જ ઉત્સાહ આજે બહુ જ ઉત્સાહમાં આવી ગયા છો આપ. બીજું કાંઈ નથી ભાઈ. તમારી હારે વાત થઈ હતી ને જી જી મારા માટે. જી જી સ્નાયુઓ માટે શનિના જપ કરવા માટે. બરાબર છે ને? હા. હા, બહુ જ સરસ સરસ. હનુમાનજીની ભક્તિ કરો એટલે બધા આમ ઉત્સાહ આવી જ જાય. હનુમાનજીનું નામ જ એટલું આનંદિત છે ને એના નામથી જ આનંદ થઈ જાય.
જો દીકરાની કુંડલીમાં છે ને ભાઈ, જો અંગારક યોગ થયો છે, વિષ યોગ પણ છે અને 8મા સ્થાનમાં જ છે, એટલે કુંડલીમાં છે ને થોડીક મુશ્કેલી વધારે છે દીકરાની કુંડલીમાં. એ સાહેબ કરાવ્યા છે અમે. ભલે કરાવ્યા હોય, તાવ આવ્યો હોય ને દવા લીધી હોય, પણ બીજી વાર તાવ ના આવે ને કઈ જરૂરી થોડું છે. હા લૂ લાગે ને આટલી ગરમીમાં લૂ લાગે ને તો સાહેબ તાવ આવી જાય. હો હું મારી 2 દીધી એમાં દવા લીધી છે. જી જી જી, કાંઈ વાંધો નહીં છે ને. દીકરાની કુંડલીનો છે ને એક વાર છે ને સંપર્ક કરી અને વોટ્સઅપ દ્વારા સંપર્ક કરીને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવડાવો. અને ભાઈ વિધિ કરી છે, પણ ક્યારે લગ્ન થશે ને આપણે એક શાંતિથી કુંડલી જોવી પડશે, ત્યારે જ પછી આપણે યોગ્ય નિર્ણય લઈ શકશું. બરાબર છે ને સાહેબ? હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે. તો આવતીકાલે રાહુનું નક્ષત્ર એટલે શતભિષા નક્ષત્ર, અષ્ટમી તિથિ અને ગુરુવાર. એટલે ગુરુનું દાન કરવા માટે આપણે વાત કરી કે ભાઈ કુંડલીની અંદર જન્માક્ષરની અંદર ગુરુ ગ્રહ અશુભ ફળ આપે છે, તો એના માટે ભાઈ બ્રાહ્મણામ ભોજયિત્વા છે પીડા શાંતિ ભવેત ગુરુ. બ્રાહ્મણોને ભોજન કરાવજો, બ્રહ્મ ભોજન આપવું છે, દક્ષિણા આપો તો ચોક્કસ તેમના આશીર્વાદથી ગુરુની પીડા શાંત થાય છે. રાહુની પીડા પણ આ રીતે શાંત કરવા. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 મારા છોકરા માટે જી, જન્મ તારીખ જણાવશો? હું સાંભળાવી ને 22/3/1990. જન્મ સમય? 12:30 બપોરે. જન્મ સ્થળ? જામનગર. આપનો પ્રશ્ન જણાવશો? ભાઈ છોકરાનો માંગુ આવે છે પણ ટકતા નથી હોય, જવાબ દેતા નથી પૂરા. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. દીકરો વ્યવસાય, દીકરો નોકરી કરે છે કે નથી કરતો ભાઈ? હા નોકરી કરે છે. અચ્છા, કેટલો પગાર છે? કેટલો પગાર? 18,000. બરાબર. તો છોકરીને આવું કોને ઓછો પગાર લાગતો હશે એટલે ના પાડતી હશે કદાચ, એવું નથી ને કઈ? છોકરી એમ કેતા હોય ને છોકરી આમાં તો દીકરી મોટા ઘરમાં દેવી છે ને આમ કરવું છે ને તેમ કરવું છે. હા તો કે ઈચ્છા હોય તો સાહેબ કહી શકે ને, એમાં શું છે? હા એ તો બરોબર છે કે આપણે આપણા માલિક છીએ, બરોબર. જી, એવું નથી હોતું. સાંભળો મારી વાત, તમારે છે ને થોડીક ભક્તિ કરવાની જરૂર છે, ક્યારેક સમજણ શક્તિ બહુ જરૂરી છે. કોઈ પણ દીકરા દીકરી આપે ને તો ક્યારે આપે કે એકબીજાને ગમે ત્યારે હા પાડે ને, ન ગમે ના પાડે. અને ના પાડે ને સારી વસ્તુ છે, તમારા દીકરા માટે સારું છે. જ્યારે લગ્ન થઈ ગયા પછી પ્રશ્ન ઉત્પન્ન થાય ને એના કરતા ના પાડે સારું છે ભાઈ. એટલે જો ખાટી દ્રાક્ષ ખાવી એના કરતા મોડા ફળ સારું ફળ મોડા મળે તો બહુ સારું છે ભાઈ. મોડું થશે ને જેટલું એટલું સારું પાત્ર મળશે. કેમ કે દીકરાના કુંડલીમાં છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુની દ્રષ્ટિ છે. જી જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. દિન વિશેષ વિશે માહિતી આપો. જી, તો ગુરુનું વાત કરી. હવે રાહુની વાત કરીએ. બે રાહુની પીડા હોય જન્માક્ષરની અંદર કે જન્મપત્રિકા અંદર રાહુ ફળ ખરાબ આપતો હોય અથવા તો ગોચરની અંદર રાહુનું ફળ ખરાબ હોય. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા મારા સાહેબ નમસ્કાર કરું છું અમને. ભાઈ સાહેબ પગે પડું. છોકરો ગુરુદત્ત ભગવાનની રોજ પૂજા કરે છે, પ્લસ માં હનુમાન ચાલીસા રોજ કરે છે. જી જી, એનું તમે મને કઈ ઉપાય બતાવો તો સારું. જી, આપણે કોની વાત કરી આપશું? આપનું નામ જણાવશો? જય કિસાન ની. જી, જય કિસાન માટે તમે કીધું ને જેમ મોડું થાય એમ સારું, બરોબર. હા તો એના માટે ક્યાંક લાંબુ રોકાઈ જાય, જલ્દી આવે ને. જી જી, આપના કુળદેવી કયા છે? કુળદેવ ગુરુવાલા સંઘ. એ ક્યાં યાદ એટલે કયા માતાજી છે? નામ શું છે? માતાજી અંબે માતા. અચ્છા, કઈ જગ્યાએ છે એમનું સ્થાનક? મારું છોકરાનું જામનગર. નહીં, કુળદેવી નું સ્થાન ક્યાં છે? એ તો મારા સાહેબ મને ખબર ના હોય ને. તમારા કુળદેવી નું સ્થાન તમને જ ખ્યાલ હોય ને સાહેબ, તો બીજા કોને ખ્યાલ હોય? કુળદેવી માતા અંબે માતાજી તો આખું હિન્દુસ્તાન પૂજે છે. આપણે હિન્દુસ્તાન પૂજે ને તમારા કુળદેવી નું સ્થાનક ક્યાં છે એવું પૂછ્યું મેં સાહેબ. ઘણા મંદિર છે જોરદાર. જી, તો કુળદેવીની પૂજા કરો. કારણ કે જ્યારે કોઈ પણ પૂજા પાઠ કરો અને સફળતા ન મળે ને, જેમ કે આપણે એક ડોક્ટરની દવા લાવ્યા હોય, એ ડોક્ટરની દવાથી તાવ ના મળે તો આપણે મોટા ડોક્ટર જોડે જઈએ કે ના જઈએ?
તમારે આંખમાં તકલીફ છે તો ડૉક્ટરે તમને કહ્યું કોઈ નસો સુકાઈ જાય છે તો તમારે બીજા ડૉક્ટરની દવા લેવી પડે કે ના લેવી પડે? દવા લેવી પડે કે ના પડે ભાઈ? એવી રીતે જ્યારે સફળતા ન મળે ને ત્યારે આપણા કોઈ જન્મના કર્મના કઠિનાઈ વધારે હોય તો સફળતા ન મળે તો ત્યારે આવી સ્થિતિમાં પોતાના કુળદેવીને ત્યાં આગળ રોજ જઈને માફી માંગવી પડે કે ભાઈ જાણતા અજાણતા શરીરથી વાણીથી ને મનથી જો અમે જે કોઈ પાપ કર્યા છે કે દુષ્કર્મ કર્યા છે તો એમાંથી અમને મુક્તિ આપો. અમે જાણતા અજાણતા પણ જો કોઈકની ઠઠ્ઠા મસ્કરી કરી હોય ને તો પણ પરમાત્મા અમને માફ કરો, કેમ કે હંમેશા જાણતા અજાણતા કોઈને દુઃખ થયું એવું કાર્ય કર્યું હોય ને તો સફળતા ન મળે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/10/1998, જન્મ સમય? સવારે 5 ને 6 ની વચ્ચેનો. જન્મ સ્થળ? થાનગઢ. આપનો પ્રશ્ન? મારી કુંડલી કેવી છે ઈ જોઈ દેજો ને. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ શું છે? રવિના. 21/10/1998 બરાબર છે ને બેટા? હા હા, બરાબર. સવારે 5 થી 6 ની વચ્ચે છે. હા હા, સવાર 5 થી 6 ની વચ્ચે. જી, પ્રોપર ખ્યાલ નથી આપનો ટાઈમ કેટલો છે? સવાર 5 થી 6 ની વચ્ચે. બરાબર છે. જો ટાઈમ જ્યારે પરફેક્ટ ખ્યાલ ના હોય તો સાચી કુંડલી ન આવે, લગ્ન કુંડલી પરફેક્ટ ટાઈમ પર જ નીકળે. પરંતુ 5:30 નો લખજો ને. હા, તો હું લખી દઉં, પણ સાચું છે કે ખોટું છે કે ખાલી ખાલી લખાવો છો? હા, સાચું જ છે. સાચું જ 5 છે. થી 6 ની વચ્ચે. તો પહેલા કેમ ના જણાવ્યું સાચું? બહુ સરસ. અમાસનો જન્મ છે? અમાસનો જન્મ છે? 21/10/1998. હા, 21/10/1998 અમાસની છાયામાં જન્મ છે. એટલે તમારી કુંડલી બહુ સરસ છે, પણ વધારે મહેનત કરવી પડશે. હા હા, આપે છે ને પરિશ્રમ વધારે કરવો પડશે. 100 રૂપિયા કમાવા હોય ને તો આ તમારે 150 રૂપિયાની મહેનત કરવી પડશે, કેમ કે તમારી કુંડલીમાં છે ને રાહુ મંગળ છે અને અમાવાસ્યામાં જન્મ થયો છે. જ્યારે અમાસનો જન્મ થાય અને રાહુ મંગળ જોડે હોય ને તો એવા વ્યક્તિઓએ વધારે મુશ્કેલીનું સર્જન થતી હોય છે અને મુશ્કેલીનો સામનો વધારે કરવો પડતો હોય છે. એટલે તમારે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આપની કુંડલીમાં થોડી કઠિનાઈ છે. રોજ ગણપતિના 12 પાઠ કરો. જો સાચા દિલથી પ્રશ્ન પૂછીએ ને તો સાચા દિલથી ભગવાનની ભક્તિ કરજો. રોજ 12 વખત ગણેશજીના પાઠ કરશો, ચોક્કસથી આપને ફાયદો થશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી. હેલો હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો? 22/4/1978. જન્મ સમય? જન્મ સમય 2:30 ની વચ્ચે રાત્રે. જન્મ સ્થળ? જન્મ સ્થળ દ્વારકા. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે કે છે ને મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી. જી, કયા વિષયમાં ભવિષ્ય ભાઈ? ભવિષ્યમાં એવું છે કે મારે અત્યારે છે 45-47 વર્ષ થઈ ગયા છે, બરોબર? હવે આગળ કેવું રહેશે? જો ભાગ્ય દરેકનું સારું જ હોય છે. અહીં ગાડી આપનો જન્મ 14 તિથિએ છે, બરાબર? તિથિ સાચી તિથિ? એટલે 14 આવે કે પૂનમ આવે છે સાહેબ? 14 છે. આપે જે ટાઈમ બતાવ્યો ને 14 છે. હા હા તારીખ બરાબર લખાવી છે ને? 22/4/1978 બરાબર છે ને? હા, બરોબર છે. 21 તારીખે રાત્રે? ના ના, 22 તારીખે. હા, એટલે 21 તારીખે રાત્રે તો જ 22 તારીખ આવે ને. તો અહીં ગાડી આપની તિથિ જન્મ તિથિ 14 છે અને ભાગ્યસ્થાનમાં ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે, બરાબર? સાચું છે? એટલે કર્ક રાશિનો મંગળ આપની કુંડલીમાં નીચનો છે અને ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે. એટલે કઠિનાઈ અને મુશ્કેલી પછી હંમેશા સફળતા મળે. ભાગ્યસ્થાનનો માલિક બુધ છે ને પરાક્રમ સ્થાનમાં નીચનો છે. એટલે બુધ ગ્રહના અધિપતિ નારાયણ છે. આપનો જન્મ દ્વારકામાં થયો છે તો શ્રી હરિ નારાયણનું યજન કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો તો ભાગ્યમાં જે કઠિનાઈ છે એ ધીરે ધીરે ઓછી થશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી. હેલો હેલો હેલો, દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો જી. છે. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે માહિતી આપશે. તો જે વ્યક્તિની કુંડલીમાં જન્માક્ષરની અંદર રાહુનું અશુભ ફળ હોય તો આવતીકાલે રાહુનું નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર. એટલે સ્મશાનની અંદર જે વ્યક્તિ કામ કરતા હોય તેવા લોકોને આવતીકાલે જો વસ્ત્રનું દાન આપવામાં આવે, અન્નનું દાન આપવામાં આવે, મીઠાઈનું દાન આપવામાં આવે
તો ચોક્કસથી તેમના આશીર્વાદથી અને નસવાના દેવતા જે કોટવાલ દેવતા છે, ભૈરવ દેવતા, એ દેવતાઓના આશીર્વાદ મળવાથી રાહુનું ફળ શાંત થાય છે. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી હેલો, હેલો આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 20/5/1980. જન્મ સમય? હેલો. જન્મ સમય જણાવશો? હેમલ પટેલ, આપનું- નવસારી, ગણદેવી તાલુકો. જન્મ સમય જણાવશો? જન્મ સમય 6:45 સવારનો. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેસલી. આપનો પ્રશ્ન શું છે? મારે પૂછવાનું છે કે મારે છે ને લગ્ન યોગ ક્યારે થશે? એકવાર ડિવોર્સ થઈ ગયા છે, એ પૂછવાનું છે. આપની માર્ગદર્શન શાસ્ત્રી છે. જી. સુરત આવશે કે નવસારી આવશે? જન્મનું સ્થળ છે સુરતમાં આવશે કે નવસારીમાં આવશે? નહીં, જન્મ સ્થળ કેસલી, ગણદેવી તાલુકો. ગણદેવી તાલુકો, બરાબર છે. અને 20/5/1980. એ ગણદેવી તાલુકો, જી નવસારી જી 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 જિલ્લો નવસારી. જી, ખ્યાલ આવી ગયો. અચ્છા, હવે લગ્ન એક વખત થઈ ગયા છે, બીજી વાર લગ્ન કરવાના છે, લગ્ન તૂટી ગયા છે, બરાબર છે? હવે એમાં શું છે સાહેબ? જી બોલો. હા સાહેબ. જો પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં મંગળ છે ને, સિંહસ્થ મંગળ છે. 1980માં મંગળ, ગુરુ, રાહુ અને શનિ ચાર ગ્રહ સુખ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના કારણે ચાંડાલ યોગની સ્થિતિ સર્જન થઈ છે. એટલે મંગળ અને ગુરુનું નિરાકરણ કરાવો, ચોક્કસથી આ 13 મહિનાની અંદર આપણે લગ્ન થઈ જાય. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રો તેના વિશે માહિતી આપશે. જી. તો જે વ્યક્તિની કુંડલીમાં રાહુ અશુભ ફળ આપે છે, તો આવતીકાલે જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વાત કરીશું, પરંતુ દર્શક જી. મિત્રો જોડાયા છે. હેલો હેલો, સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી દિન વિશેષ વિશે માહિતી આપશે. જી. એટલે જેમના જન્માક્ષરની અંદર રાહુ અથવા તો ગુરુનું ફળ ખરાબ મળતું હોય છે, તો તેમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ કહેવાય છે. બ્રાહ્મણના ભોજન કરાવવું અને રાહુનું દાન ચાંડાલને આપવું. હવે તિથિની વાત કરીએ તો આઠમ તિથિ છે, એટલે 8 પ્રકારના દેવતાઓ છે, 8 પ્રકારની દરિદ્રતા છે. એટલે અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ અષ્ટ દરિદ્ર વિનાશક લિંગમ તત્પ્રણમામી સદાશિવ લિંગમ. જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ સફળતા નથી મળતી, જેમ કે અત્યારે આજે ભાગ્યલાભના પ્રોગ્રામમાં એક દર્શક મિત્રોનો ફોન 2-3 વખત આવ્યા અને એમને સફળતા નથી મળતી, બધી જ પૂજા કરાવી એવું એમનું કહેવું છે, પણ સફળતા નથી મળતી. જી, શાસ્ત્રીજી દર્શક મિત્રો જી. જોડાઈ ગયા છે. હેલો હેલો, સંપર્ક તૂટી ગયો છે. દિન જી. વિશેષ વિશે માહિતી આપશે. તો અનેક પ્રયત્નો કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય ત્યારે અષ્ટમી તિથિ હોય અથવા તો ચતુર્દશી તિથિ હોય ત્યારે ભગવાન શિવજીની પૂજા કરવી. અને જે લિંગાષ્ટક નામનું જે સ્તોત્ર છે એ સ્તોત્રનું ત્યાં આગળ પઠન કરીને રુદ્રાભિષેક કરવો. જેમ કે આપણે જે કહ્યું કે ભાઈ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ ને અષ્ટ દરિદ્ર વિનાશક લિંગમ. શ્રદ્ધાપૂર્વક જો ભગવાન શિવજીનો આવતીકાલે જો રુદ્રાભિષેક કરવામાં આવે તો આ મંત્રમાં અંદર લખેલું છે કે ભાઈ અષ્ટ દરિદ્ર વિનાશક લિંગમ. ભગવાન શિવજી છે ને એ વિનાશના દેવતા છે, સંહારના દેવતા છે. પણ સંહાર શું કરે છે? જો શ્રદ્ધાપૂર્વક જે ભગવાનની ભક્તિ કરે છે, કે જે ભક્ત ભગવાન શિવજીના શરણે જાય છે, તો એમને તમામ પ્રકારની દરિદ્રતાઓ આ સ્તોત્રની અંદર શંકરાચાર્ય લખેલું છે કે ભાઈ અષ્ટ દરિદ્ર વિનાશક લિંગમ. તમામ પ્રકારની 8 પ્રકારની કે 8 દિશાઓમાંથી આવતી દરિદ્રતા કે 8 પ્રકારના જે અવગુણ છે અથવા તો 8 પ્રકારની જે દરિદ્રતા છે એ ભગવાન શિવજીના આશીર્વાદથી, ભગવાન શિવજીની સ્તુતિથી દૂર થાય છે. તત્પ્રણમામી સદાશિવ લિંગમ. તો તત્પ્રણમામી એટલે હું ભગવાન શિવજીને નમસ્કાર કરું છું. શેના માટે? તો ભાઈ અમારા જે પણ દરિદ્રતા છે, દુઃખ છે, કે શરીરથી અથવા તો વાણીથી અથવા તો મનથી જે કોઈ પાપ થયા છે એ પાપમાંથી પરમાત્મા મુક્તિ મળે. અમારી જે કોઈ આર્થિક સમસ્યા હોય, કારણ કે આર્થિક સમસ્યા છે ને એ જ હંમેશા જીવનની અંદર મુશ્કેલી વધારે સર્જન કરે છે, તો ભગવાનના શિવજીના શરણે જઈ અને દૂધ અને પાણી, સાકરયુક્ત દૂધ પાણીથી જો અભિષેક કરવામાં આવે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. હેલો, આપની જન્મ તારીખ જણાવશો? હા, પપ્પા વિશે પૂછવાનું હતું. એમને 10 વર્ષથી જોબ નથી મળી રહી. જી, જન્મ તારીખ જણાવશો? 6/6/68. જન્મ સમય?
9:30 વાગ્યાનો. દિવસના રાતના? સવારનો. જન્મ સ્થળ? અહેમદાબાદ. આપનો પ્રશ્ન શું છે? પપ્પાને 10:30 વાગ્યા શું કહેવાય, પપ્પાને 10 વર્ષથી કોન્ટ્રાક્ટ જ નથી મળી રહ્યા, કામ જ કોઈ વસ્તુ નહીં મળી રહી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી આપશે. જી, શેનું કામ છે પપ્પાને? પપ્પા પ્લમ્બરિંગ ના કોન્ટ્રાક્ટર. બરાબર છે. અને ક્યાં રહેવાનું અમદાવાદમાં? અહેમદાબાદમાં ભૂલા સોરી? ભૂલાભાઈ સાઈડ. બરાબર છે. જો કર્મસ્થાન છે ને, માણસનું કર્મસ્થાન પર જ આધાર હોય છે, તો કર્મસ્થાનનો માલિક છે ને આ પપ્પાની કુંડલીમાં મંગળ ગ્રહ છે અને કાલસર્પ યોગ થયેલો છે. તો કાલસર્પ યોગનું કારણ કદાચ હોઈ શકે, અથવા તો મંગળ ગ્રહ હોઈ શકે, અથવા તો એમની કુંડલીમાં શનિ અને રાહુનું ભાગ્યસ્થાનમાં જે યોગ બને છે એને શ્રાપિત દોષ કહેવાય, અને ક્યારેક ઘણા બધા જ્યોતિષાચાર્યો એને પિતૃદોષ પણ કહેતા હોય છે. એટલે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવડાવવો જોઈએ કે ભાઈ પ્રોપર કયા ગ્રહના કારણે આ મુશ્કેલી સર્જન થાય છે, અથવા તો તમે જે ઘરની અંદર પપ્પા રહી રહ્યા છે એ ઘરમાં કોઈ વાસ્તુદોષ અથવા તો નેગેટિવ કોઈ ઉર્જા તો નથી ને? કેમ કે ક્યારેક આવા જે 10 વર્ષથી જ્યારે કામ ધંધા ન હોય તો કાં તો પિતૃદોષ હોવો જોઈએ અથવા તો ત્યાં વાસ્તુદોષ હોવો જોઈએ. તો એક વખત વાસ્તુદોષ બતાવવું જોઈએ, અથવા તો કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવજો, તો ચોક્કસથી કંઈક ને કંઈક રસ્તો નીકળશે ભગવાનના આશીર્વાદથી. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી, તો આ રીતે તમામ પ્રકારની દરિદ્રતા, અનેક પ્રયત્નો કરવા છતાં, ભક્તિ કરવા છતાં, પૂજા પાઠ કરવા છતાં, જપ તપ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય તો ભગવાનના શિવજીના ચરણે જવું અને તત્પ્રણમામિ સદાશિવલિંગમ, ભગવાનને સાચા હૃદયથી શ્રદ્ધાવાન, એટલે એવું કે ભાઈ ભગવાન શિવજીના પર પૂર્ણ શ્રદ્ધા રાખી અને એમનો જો નિત્ય રુદ્રાભિષેક કરવામાં આવે, અથવા તો જ્યારે સ્વાતિ નક્ષત્ર હોય, શતભિષા નક્ષત્ર હોય, અથવા તો આદ્રા નક્ષત્ર હોય ત્યારે રુદ્રાભિષેક કરવામાં આવે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી આપશે. જી, ક્યાં રહેવાનું અત્યારે આપને? અમદાવાદમાં કે બીજા કોઈ શહેરમાં? જાલોદ. 27/10 કે 27/5? જી, 27/5 કે 27/10? 27/5/94 સવારે 10 વાગે, બરાબર છે ને? જી, આપનું શુભ નામ શું છે? આપનું નામ? જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે કામ કરવું હોય ને તો ચોક્કસથી તેમને કામ મળે. અહીં આગળ દીકરાની કુંડલીમાં 10મા સ્થાનમાં મંગળ સ્વગ્રહી છે, બળવાન છે, અને કર્ક લગ્ન છે, એટલે કર્ક લગ્નનો માલિક પણ છે, એટલે બળવાન કુંડલી છે, કુંડલી સારી છે. પરંતુ રાહુ ગુરુનો જે ચાંડાલ યોગ છે, એટલે આળસ, પ્રમાદ, જેના કારણે એમને સફળતા મળતી નથી. ગુરુવારનું વ્રત કરાવો, ચંદ્રનું રત્ન ધારણ કરાવો. કુંડલી સારી છે પણ મહેનત અને પરિશ્રમની આવશ્યકતા વધારે છે. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી, તો રાહુ અને ગુરુની વાત કરી કે ભાઈ ચાંડાલ યોગ થતો હોય અને ચાંડાલ યોગના નિરાકરણ કરવા છતાં પણ સફળતા ન મળે તો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો. ચંદ્ર એટલે મન, મન દ્વારા શ્રદ્ધાપૂર્વક જો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે તો ચોખ્ખું સ્પષ્ટ સ્તોત્રમાં લખેલું છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા, હમણાં મેં પૂછ્યું હતું ને મારા જન્મ તારીખ તો એમાં ગણપતિના પાઠ કીધા, પણ ક્યાં પાઠ કરવાના એ મને સમજાણું. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, હા, આપની જન્મ તારીખ જણાવશો? 21/10/1998. જન્મ સમય? સવારે 5:30 વાગે. જન્મ સ્થળ?
આપનો પ્રશ્ન જણાવશો હવે. મારી કુંડલી જોઈ દેજો અને ઓલા ગણપતિના પાઠ કરવાના કીધા ને ઈ સમજાવજો. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે થાનગઢમાં રહો છો કે બીજા કોઈ શહેરમાં રહો છો આપ બેન? ના અત્યારે તો મોરબીમાં રહી પણ મારો જન્મ થાન ગયો. જી જી કાંઈ વાંધો નહીં. અત્યારે લગ્ન થઈ ગયા કે બાકી છે આપના? ના બાકી છે હજી. જી, તો સંકટ નાશન ગણેશ સ્તોત્ર ખ્યાલ છે તમને? ના ના હા, તો ગૂગલમાં છે ને, હવે તો ગૂગલ તો બધાને વાપરતા આવડે જ છે, તો ગૂગલમાં તમે સર્ચ કરજો ભાઈ સંકટ નાશન ગણેશ સ્તોત્ર, એટલે ગૂગલમાંથી આપણે મળી જશે. અને ન મળે તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો કે ભાઈ ગુરુજી મને સ્તોત્ર મોકલાવો, તો મોકલાવીશ. રોજ 12 પાઠ કરવાના ગણેશજીના, અને શ્રદ્ધાથી કરશો તો ચોક્કસથી આપણે બેન સફળતા મળશે. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે. તો આ રીતે અનેક પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે સફળતા ના મળે તો ભગવાન શિવજીના ચરણમાં જવું, ભગવાનનો રુદ્રાભિષેક કરવો, અને રુદ્રાભિષેક કર્યા પછી ભગવાનની લિંગાષ્ટક નામની જે સ્તુતિ છે, સ્તુતિ વંદના કરવી. એ સ્તુતિમાં લખેલું છે જી કે અષ્ટદલો. હા શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 20/3/61. જન્મ સમય, હેલો, આપનો જન્મ સમય જણાવશો. હેલો, એમના આરોગ્ય વિશે ને ભાગ્ય વિશે પૂછવું હતું. આપનો જન્મ સમય જણાવશો. આરોગ્ય અને સમય સાંજે 7 વાગે. જન્મ સ્થળ, સાંજે 7 વાગે. જન્મ સ્થળ, આપનું જન્મ સ્થળ જણાવશો. અમદાવાદ. જી આપનો પ્રશ્ન જણાવશો. એમનું શરીર સ્વાસ્થ્ય અને ભાગ્ય વિશે પૂછવું. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આરોગ્ય અને ભાગ્ય. જી ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે, એટલે ભાગ્ય તો બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. ચંદ્ર અને શુક્ર પણ જોડે છે, એટલે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્યનો સ્વામી છે ને બુધ ગ્રહ છે, અને બુધ રોગ અને શત્રુ સ્થાનમાં કેતુ સાથે છે, એટલે ગુપ્ત સ્થાન અથવા તો ઉદર પીડા થવાની સંભાવના છે, પથરી ઇત્યાદિ થવાની પણ સંભાવના છે. તો આરોગ્યને ધ્યાનમાં રાખવી અને ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો, અને સ્વાસ્થ્ય સાચવવા માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું ભાઈ. જી શાસ્ત્રીજી દિન વિશેષ વિશે માહિતી આપશે. તો ભગવાન શિવજીના શ્રદ્ધાપૂર્વક રુદ્રાભિષેક કર્યા પછી લિંગાષ્ટકનો પાઠ કરવો. લિંગાષ્ટકની અંદર કહેલું છે કે ભાઈ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ, એટલે સામાન્ય ભગવાનના ગુણગાન ગાવા કે ભાઈ આ જે સૃષ્ટિ છે બધી સૃષ્ટિ આપની જે રચેલી છે, રચયિતા છો આપ, નિરંજન છો અને નિરાકાર છો. આવી રીતે ભગવાનની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી કે ભાઈ અમારા જીવનમાં જે કંઈ દરિદ્રતા છે અથવા તો જે કંઈ દુઃખ છે, આર્થિક સમસ્યા છે, અથવા તો વિવાહ થતા નથી કે વિવાહમાં વિલંબ આવે છે, અથવા તો અમને અસત્ય બોલવાની આદત છે, અથવા તો અસત્યના કારણે કોઈક દુષ્કર્મના કારણે આ જન્મની અંદર અમે પીડા ભોગવી રહ્યા છે, તો પરમાત્મા તમામ પ્રકારની પીડા અથવા તો ગ્રહ નક્ષત્ર પીડા હોય, સર્પાદી હોય, અથવા તો વિષ કન્યા અથવા તો વિષાદી જે દોષ હોય એ દોષમાંથી પરમાત્મા અમને મુક્તિ આપો. આવી રીતે જો આવતીકાલના દિવસે ભગવાન શિવજીની શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવશે ભક્તિ, તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારની સમસ્યાઓ છે, દુઃખ દારિદ્ર્ય છે, એ ભગવાનના આશીર્વાદથી દૂર થતી હોય છે. સર્વ વિશેષ આપણે વાત કરીએ કે ભાઈ દરેકને આર્થિક પ્રશ્ન વધારે હોય છે, કે અમુક 10 વર્ષથી નોકરી નથી, 10 વર્ષથી ઉદ્યમ કરવા છતાં પણ પ્રયત્ન કરવા છતાં કામ નથી મળતું, નોકરી કરે તો પગાર નથી મળતો. આવા નાના નાના પ્રશ્નો જીવનની અંદર હંમેશા મુશ્કેલી સર્જન કરતા હોય છે. તો જ્યારે આવા નાના નાના મુશ્કેલી પ્રશ્નો સર્જન કરતા હોય તો નિત્ય ભગવાનજીનું શિવજીનું દર્શન કરવું, અને ભગવાનને રોજ નિત્ય 1 અથવા 3 અથવા 5 અથવા 11 એકી સંખ્યાની અંદર ભગવાન શિવજીના ચરણોમાં બિલીપત્ર અર્પણ કરવા. અને જો આવી રીતે 3 માસ અથવા તો 6 માસ પર્યંત જો ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે તો ચોક્કસ આર્થિક સમસ્યા દૂર થતી હોય છે, મનના મનોરથ પૂર્ણ થતા હોય છે. તેની સાથે મન એટલે ચંદ્ર, અને એવું કહે કે ભાઈ જલધારા પ્રિયો શિવ. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 25/25. ફરી એકવાર જણાવશો. હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો. 25 તારીખ 6 મહિનો. જન્મ સમય, જન્મ સમય 6:30 વાગે. જન્મ સ્થળ,
જન્મસ્થળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ. આપનો પ્રશ્ન. પ્રશ્ન એ હતો કે છોકરાની ઉંમર 24 વર્ષની થાય તો સરકારીમાં જોબ મળી શકશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? હાર્દિક. અચ્છા, ટીવીનો અવાજ ચાલુ છે આપનું? હાર્દિક. જી. અને 25/6/1900 ને કઈ સાલમાં છે? 2000માં છે? તો કઈ સાલમાં જન્મ છે? 2021માં જન્મ છે અને સરકારી નોકરી લેવી છે એમ? બહુ સરસ. 2001. 2001. અચ્છા, કયો અભ્યાસ કર્યો આપે? 2001. બરાબર છે. સવારે કેટલા વાગે ઉઠો છો આપ? જ્યારે દર્શક મિત્રો જ્યારે પ્રશ્ન પૂછો તો ટીવીનો અવાજ બંધ રાખવો અને ટીવીનો અવાજ બંધ રાખીને જ પ્રશ્ન પૂછવો. અને તારીખ હંમેશા કાગળમાં, તારીખ, સમય અને સ્થળ એક કાગળમાં લખ્યા પછી જ ફોન કરવો, જેથી આપનો અને અમારો અને બીજા દર્શક મિત્રોનો સમય ન બગડે. કારણ કે સમય બહુ મૂલ્યવાન છે. જે વ્યક્તિ સમયની કિંમત કરે છે તો સમય તેની કદર કરતા હોય છે. કારણ કે જ્યોતિષશાસ્ત્ર અથવા તો કોઈ પણ કાર્ય હંમેશા સમય સાથે ચાલતું હોય છે. એટલે સમયને બહુ જ મહત્ત્વ આપવું. અને વિશેષમાં જો માહિતી હોય તો અમારો વોટ્સઅપ દ્વારા પણ તમે સંપર્ક કરી શકો છો. આપનો પ્રશ્ન છે સરકારી નોકરી મળશે કે નહીં, તો સરકારનો કારક છે સૂર્ય દેવતા છે. તો રોજ સવારે નિત્ય સૂર્ય નમસ્કાર 12 વખત કરશો, આવું 6 મહિના કરશો તો ભગવાનના સૂર્યના આશીર્વાદથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમે દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.